નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહના મત વિસ્તાર ખાતે સ્નેહ મિલન તેમજ ડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સ્નેહ મિલન તેમજ ડાયરાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। ગાંધીનગર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ, શહેર પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ, ચૂંટણી સંયોજક મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જયદીપભાઈ બ્રહ્મભટ્ટના મહામંત્રી કનુભાઈ દેસાઈ, કોષાધ્યક્ષ જયેશ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, શહેર મોરચા બક્ષીપંચ કલ્પેશકુમાર બ્રહ્મભટ્ટ તેમજ કોર્પોરેટર અંકિતભાઈ અશ્વિનભાઈ બારોટ, પૂર્વ ડીવાયએસપી તરુણભાઈ બારોટ, ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા તરુણભાઈ જયંતિભાઈ બારોટ અને રૂપાલ ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બારોટ સમાજના આગેવાનોની મોટા પાયે ઉપસ્થિતિને ધ્યાને લઈને બારોટ સમાજ એક શક્તિશાળી સમાજ હોવાની ટકોર તેમણે જાહેર મંચ પર કરી હતી અને વધુમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ બ્રહ્મભટ્ટ સમાજને માર્ગદર્શન આપ્યું હતું। બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા અમિતભાઈ શાહને ટેકો જાહેર કરેલ અને સમાજના બધા વોટ અમિતભાઈ શાહને મળે તે રીતે ભારત માતાની જયના નારા પણ લાગ્યા હતા, જેમાં હાજર અગ્રણી અરવિંદભાઈ બારોટ, સરપંચ થલતેજ તેમજ હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન થલતેજ તથા દિનેશભાઈ ગોડવાડા થલતેજ, ગુજરાત બ્રહ્મભટ્ટ મહાસભાના પ્રમુખ વિભાકરભાઈ બ્રહ્મભટ્ટ અને ગાંધીનગર બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ અક્ષયભાઈ બ્રહ્મભટ્ટ સહિત ઉપપ્રમુખ જયેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને મહામંત્રી ડોક્ટર અંજનાબેન બારોટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું। અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંચાલન કરવામાં આવ્યું અને ગાંધીનગર બ્રહ્મભટ્ટ સમાજની તમામ ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો।